हरिओम। आज આપણે હિન્દી વિષય ભણીશું। હિન્દી વિષયમાં તોતા એટલે કે પોપટ વિશે આપણે અભ્યાસ કરીશું। તો તમે પણ તમારી નોટબુકમાં નવા પાના ઉપર તોતા એટલે કે પોપટ નીચે આપેલ હિન્દી વાક્યોનું ગુજરાતી ભાષાંતર લખો। હવે જે હું બોર્ડમાં લખાણ લખું તેમ તમારે પણ તમારી નોટબુકમાં વ્યવસ્થિત સારા અક્ષરે લખાણ લખવાનું છે। तो लखो हरे रंग का तोता हूँ। हरे रंग का तोता हूँ। तोता हूँ। हरे रंग का तोता हूँ। हरे एटले लीला, रंग एटले रंग, का तोता एटले के लीला रंगनो पोपट छू। पोपट केवा रंगनो होय? लीला रंगनो। तो लखो लीला रंगनो पोपट छू। हरे रंग का तोता हूँ, पहाड़ों पर मैं रहता हूँ। पहाड़ों पर मैं रहता हूँ। पहाड़ों पर मैं रहता हूँ। पहाड़ों एटले पर्वत अथवा पहाड़ों पर पहाड़ पर लखी शकाय। पर्वत पर हूँ रहूं छू। शुं हशे? पर्वत पर हूँ रहूं छू। पर्वत पर हूँ एटले हूँ रहूं छू। पर्वत पर हूँ रहूं छू। सारे फल मैं खाता हूँ। सारे फल में खाता हूँ। सारे फल में खाता हूँ। मैं खाता हूँ। सारे एटले बधा, फल एटले फल, मैं एटले हूँ, खाता एटले खाऊं छू। हूँ एटले छू। सारा बधा फल हूँ खाऊं छू। खाऊं छू। बधा फल हूँ खाऊं छू। પછી આગળ લખો किसी के हाथ ना आता हूँ। किसी के हाथ ना आता हूँ। किसी के हाथ ना आता हूँ। आવું છે આ રીતે કરજો। થોડી મિસ્ટેક થઈ ગઈ, સોરી। किसी के हाथ ना आता हूँ। કોઈના હાથમાં આવતો નથી। કોઈના હાથમાં આવતો નથી। का નથી આવતો, का
આવતો નથી. કોઈના હાથમાં આવતો નથી કા નથી આવતો બંને લખી શકાય. બરાબર. હવે આગળ હરે રંગ કા તોતા હું. હરે रंग का तोता हूँ. हरे रंग का तोता हूँ. लीला रंगनो पोपट छू. चिड़ियाघर में रहता हूँ. चिड़ियाघर में घर में रहता हूँ. पक्षी घर में रहूं छू. पक्षी घर में रहूं छू. पक्षी घर में रहूं छू. डाली पर में झूल कर. डाली पर में झूल कर डाली पर में झूल कर એટલે કે डाली पर હું ઝૂલીને डाड़ी पर हूँ झूलीने सबका मन बहलाता हूँ. सबका मन बहलाता हूँ. बहलाता हूँ. सबका मन में बहलाता हूँ. बधानु मन खुश राखू छू. बहलाता એટલે खुश राखू छू. बधानु मन खुश राखू छू. બધાનું મન ખુશ રાખું છું. ફરી એકવાર આપણે અભ્યાસ કરીએ તો હરે રંગ કા તોતા હું એટલે કે લીલા રંગનો પોપટ છું. પહાડો પર મેં रहता हूँ. पर्वत पर હું રહું છું. सारे फल में खाता हूँ. બધા ફળ હું ખાઉં છું. किसी के हाथ ना आता हूँ. कोईना हाथમાં આવતો નથી કા નથી આવતો. બરાબર. હરે રંગ કા તોતા હું. લીલા રંગનો પોપટ છું. चिड़ियाघर में रहता हूँ. पक्षी घर में रहूं छू. डाली पर में झूल कर. डाली पर में झूल कर એટલે કે डाली पर હું झूलीने सबका मन
અને આપણે આ પોપટના ચિત્રની સામે અહીંયા પાઠ્યપુસ્તકમાં શું આપેલ છે કે આ હિન્દી વાક્ય આપેલ હતા અને આપણે હિન્દી વાક્યોનું ગુજરાતી ભાષાંતર પણ લખ્યું. તમે લખ્યું ને નોટબુકમાં? તો હવે જુઓ કે સાચા જવાબ પર ખરાનું નિશાન કરો. સાચા જવાબ પર ખરાનું નિશાન કરો. એટલે કે અહીંયા જે પ્રશ્ન આપેલ છે તેમાં બે વિકલ્પ આપેલ છે, સોરી 3 વિકલ્પ છે. એ વિકલ્પમાં જે સાચો વિકલ્પ હોય ત્યાં આપણે સાચાની નિશાની કરવાની છે. બરાબર? તો લખો લખો સાચા જવાબ પર ખરાનું નિશાન કરો. तोता कैसा है? तोता कैसा है? कैसा है? तोता कैसा है? तो तोता कैसा है? तो तोता का रंग हरा है, पीला है, लाल है के रंग बेरंगी होता है. तो અહીંયા વિકલ્પમાં લખવાનું છે આપણે હરા લાલ रंग-बिरंगा रंग-बिरंगा એટલે રંગબેરંગી. બરાબર? રંગબિરંગાનો ગુજરાતીઓ શું થાય તો કે રંગબેરંગી. લાલ એટલે લાલ અને હરા એટલે લીલો. તો તોતા कैसा है? તમને વર્કશીટમાં કે પેપરમાં પૂછવામાં આવે કે તોતે કા રંગ कैसा है? તો શું લખવાનું? લાલ. તમને ખબર હોય કે પોપટનો રંગ કેવો હોય તો કે લીલો અને લીલો શબ્દનો હિન્દી શબ્દ હરા. તો ત્યાં સાચું કરવાનું. બરાબર? અહીંયા આપણને પ્રશ્ન શું પૂછે? તોતા कैसा है? તો કે હરા. બરાબર? બીજો લખો तोता क्या खाता है? तोता हिंदी वाक्यों के शब्द लखो त्यारे आ हिंदी मूळाक्षरने वाळवाना નથી. बराबर? वळांक नहीं करवानो. तोता क्या खाता है? तोता क्या खाता है? तोता क्या खाता है? फल, चावल,
सब्जी। અહીં આપણે હિન્દી વાક્ય લખ્યું ને કે साले फल में खाता हूं એટલે તોતા અહીંયા જવાબમાં શું આવશે ફલ બરાબર ફલમાં આપણે સાચાની નિશાની કરીશું તોતા क्या खाता है તો તમને પ્રશ્ન આ રીતે પૂછવામાં આવ્યો તો તમારા જવાબમાં શું લખવાનું सारे फल પણ અહીંયા ફક્ત અહીંયા ફલ જ આપ્યું છે એટલે આપણે ફલની સામે સાચાની નિશાની કરીશું આ ચોરસમાં બરાબર હવે ત્રીજું क्रम 3 માં લખો तोता कहाँ झूलता है तोता कहाँ झूलता झूलता है तोता कहाँ झूलता है कहाँ झूलता है पेड़ की डाल पर झूलता है ना तो लखो અહીંયા પેલા આપણે લખીએ વિકલ્પ पेड़ पर डाली पर डाली पर ने झूले पर तो આપણે જે હિન્દી વાક્ય લખ્યું તેમાં આપણે તોતા કहाँ झूलता है લખ્યું છે તો કે ડાલી પર ફરી એકવાર આપણે અભ્યાસ કરીએ કે સાચા જવાબ પર ખરાનું નિશાન એટલે કે ચોરસ આપેલ છે તેમાં ખરાનું નિશાન કરો તો પહેલું છે તોતા कैसा है कैसा है मीनिंग कैसा तोते का रंग कैसा होता है तो के हरा तो हरानी बाजुમાં જે ચોરસ આપેલ છે ત્યાં સાચાની નિશાની કરવાની પછી બીજો ક્રમ છે तोता क्या खाता है फल खाता है चावल खाता है या सब्जी खाता है तो तोता फल खाता है तो फलની બાજુમાં જે ચોરસ આપેલ છે ત્યાં સાચાની નિશાની કરવાની ત્રીજો ક્રમ છે तोता कहाँ झूलता है पेड़ पर झूलता है डाली पर झूलता है या झूले पर तो के डाली पर એટલે डाली પરની બાજુમાં જે ચોરસ છે તેમાં આપણે ખરાની નિશાની કરવાની છે બરાબર હવે પંક્તિઓ પૂરી કરો જે પંક્તિ આપી છે તે ખાલી જગ્યામાં નીચે આપેલ ખાલી જગ્યા પૂર્ણ કરો નીચે આપેલ ખાલી જગ્યા પૂરો નીચે આપેલ ખાલી જગ્યા પૂરો तो लखो पहाड़ों पर में पहाड़ों पर आवशे पहाड़ों में नहीं पहाड़ों पर में खाली जगह हूँ पहाड़ों पर में खाली जगह हूँ तो शू आवे पहाड़ों पर में खाली जगह हूँ तो पहाड़ों पर में रहता हूँ शू आवशे अहींया रहता हूँ
सबका मन, सबका सबका मन, खाली जग्या हूँ, सबका मन खाली जग्या हूँ। तो શું આવશે? सबका मन बहलाता हूँ, बहलाता हूँ, सबका मन बहलाता हूँ। ફરી એકવાર આપણે ખાલી જગ્યાનો અભ્યાસ કરીએ। જુઓ, નીચે આપેલ ખાલી જગ્યા પૂરો। તેમાં પેલું पहाड़ों पर मैं रहता हूँ, सारे फल में खाता हूँ, किसी के हाथ ना आता हूँ, सबका मन बहलाता हूँ। बराबर। હવે આપણે જુઓ, અહીંયા મૂળાક્ષર આપેલ છે અને તેની સામે તેના શબ્દ આપેલ છે। એ શબ્દમાંથી જે મૂળાક્ષર આપેલ છે તેને શોધીને તેની નીચે આપણે લીટી કરવાની છે। તો લખો નીચે આપેલ મૂળાક્ષરને શબ્દમાંથી શોધીને તેની નીચે લીટી દોરો। લીટી કરો કરજો, દોરો ન કરતા, લીટી કરો। એક પ, તો પની સામે પહાડ, પતંગ, અને પર। તો આ જે પ મૂળાક્ષર આપે છે તેની સામે આ શબ્દ આપે છે પહાડ, પતંગ અને પર। તો પહાડ, પતંગ અને પર માં પ શોધીને આપણે તેની નીચે લીટી કરવાની છે। તો અહીંયા પ છે, પછી અહીંયા પણ પ છે અને અહીંયા પણ પ છે। બરાબર। હવે બીજું લ, તો ઝૂલના, ટહલના, અને ફલ, ઝૂલના, ટહલના અને ફળમાં આપણે લ શોધીને તેની નીચે લીટી કરવાની છે। તો અહીંયા લ છે, અહીંયા લ છે અને અહીંયા લ છે। બરાબર। હવે આગળ અભ્યાસ કરીએ। ક, તો કમલ, પછી નમક, અને કલ,
ભજન ભરના અને નભ તો ભજન ભરના અને ન, તો અહીંયા આપણે શું કરીશું? ભને શોધીને તેની નીચે લીટી કરીશું. બરાબર? ફરી એકવાર આપણે મહાવરો કરીએ કે નીચે આપેલ મૂળાક્ષરને શબ્દમાંથી શોધીને તેની નીચે લીટી કરો. બરાબર? આ મૂળાક્ષર આપેલ છે, તેની સામે શબ્દ આપેલ છે, ત્યાં શબ્દમાંથી આ મૂળાક્ષર શોધીને તેની નીચે લીટી કરવાની છે. તો પહેલું છે પ, તો પ છે પહાડ, પતંગ અને પદ. તો શોધીને આપણે પહાડ, પતંગ અને પદ શબ્દમાંથી આપણે પ શોધીને તેની નીચે આ રીતે લીટી કરી. એ જ રીતે લ, તો ઝૂલના, ટહલના અને ફળ. તો આ ત્રણેય શબ્દમાંથી આપણે લ શોધીને લીટી કરી. પછી ક છે, તો કમલ, નમક અને કલમાં. આ ત્રણેય શબ્દમાંથી ક શોધીને લીટી કરી. અને વ, તો ભની સામે ભજન, ભરના અને નવ આ ત્રણ શબ્દ હતા, તો તે શબ્દમાંથી આપણે ભ શોધીને તેની નીચે લીટી કરી. તો આજે આપણે જે મેં લખાણ લખ્યું છે બોર્ડ ઉપર, તે તમારે